નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ડિસેમ્બર 2025થી લઈને તારીખ 18 જાન્યુઆરી 2026 સુધી ચાલતો પોષ માસના મહાત્મય વિશે। આ માસના ઇષ્ટદેવ કોણ છે, આ માસના શું કરવું શું ન કરવું, વ્રત ત્યોહાર કયા છે તે સર્વે કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ આદિત્યાય વિદ્મહિ દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત। બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય। મિત્રો, પોષ માસ અર્થાત પુષ્ય નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય આ માસના ઇષ્ટદેવતા ભગવાન સૂર્યનારાયણ દેવ છે અને નક્ષત્ર શનિદેવનું છે। માટે આ માસમાં સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે, સાથે જ ભગવાન નારાયણની પૂજા પણ કરી શકાય છે। શનિદેવ સંબંધી દાન પુણ્ય કરાય છે, પૂજન ઉપાસના થાય છે, કારણ કે નક્ષત્ર પુષ્ય છે જે શનિદેવનું કહેવાય છે। આ માસમાં પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિનો પણ મહિમા છે। પોષ મહિનો તે ધાર્મિક અને આધ્યાત્મિક રૂપથી ઘણું મહત્વપૂર્ણ છે। આ માસમાં કરેલ સત્સંગ, પૂજાપાઠ, દાન પુણ્ય, સારા કાર્ય જે આપણી આત્માના કલ્યાણ માટે હોય, પુણ્યકારક હોય તે કાર્યો કરવાના નિયમ લેવાથી, તેનું પાલન કરવાથી અને જે ગલત ચીજ છે તેનાથી દૂર રહીને જીવનમાં શાંતિ, ખુશી, સૌભાગ્યને વધારી શકાય છે તથા મનબુદ્ધિ પ્રસન્ન રહે છે। આરોગ્ય સૌભાગ્યની સાથે ઘરની જે વ્યવસ્થા છે, ઘરનું જે માહોલ છે તે પણ ખુશનુમા રહે છે, સકારાત્મક એનર્જી રહે છે, કારણ કે સૂર્યનારાયણ દેવ તે પરમ પ્રકાશમય દેવતા હોવાય તેમનું પ્રિય માસ છે। પોષ માસ પુષ્યદેવને સમર્પિત છે। આ માસ સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ માસમાં સાધના, ધ્યાન, જપ તપનું ફળની તુલના જે બીજા માસ કરતાં વધારે ગણવામાં આવી છે। સ્વાસ્થ્ય, ઊર્જા અને માનસિક સ્થિરતાને વધારવા માટે પણ આ માસ સર્વોત્તમ છે। ધન, કરિયર, સુખ સંપત્તિથી જોડાયેલ જે પણ કાર્ય છે તે સકારાત્મક પરિણામ આપે છે। આ માસમાં શાંતિ, સૌહાર્દ વધારીને જીવનને ખુશી આનંદથી ભરવા માટે ઉત્તમ માસ છે। પોષ માસ, પોષનો અર્થ થાય છે પોષણ દેનારું, પુષ્ટિ દેનારું, અને પુષ્ય નક્ષત્ર છે તે શનિદેવનું છે, પરંતુ તેમાં ગુરુદેવની પૂજા પણ થાય છે। ગુરુને સંબંધિત આ નક્ષત્ર છે, એટલા માટે જ્યારે ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ગુરુ પુષ્ય યોગ થઈ જાય છે, જેમાં આપણે સોના, ચાંદી આદિ વસ્તુ ખરીદી શકીએ છીએ બઢોતરી માટે। આ માસમાં એવું કહેવાય છે કે વિવાહ, મુંડન, ગૃહપ્રવેશ આદિ જે લૌકિક કાર્ય છે તે કરાતા નથી, કારણ કે આ માસમાં ધનુ સંક્રાંતિ હોય છે, જેમાં આપણે 16 તારીખથી લઈને 14 તારીખ સુધી ધનુ સંક્રાંતિ, ધનારક કમૂરતા રહે છે, અને એ કમૂરતામાં આપણે જાણીએ છીએ કે શુભ કાર્ય વર્જિત મનાય છે। ધનુ સંક્રાંતિ પૂર્ણ થાય જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે। 14 જાન્યુઆરી 2026 પછી શુભ કાર્ય આરંભ થાય છે, એટલા માટે આ માસમાં ખાસ ધ્યાન રાખવું। માંગલિક કાર્ય નિષેધ મનાય છે। નવા બિઝનેસ કે નિવેશ કરવા માટે, પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ મનાઈ કરવામાં આવે છે। કહેવાય છે કે ગ્રહોની ચાલ વ્યવસ્થિત નથી હોતી, એટલા માટે નુકસાન થઈ શકે છે। આ માસમાં તેલથી મર્દન કરવું કે તેલ માલિશ કરવું તે નિષેધ મનાય છે। સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ જોવા મળે છે। આ માસમાં ક્રોધ, મોહ, માયા યા અહંકાર આદિ જે આપણા અંદરના દુર્ગુણ છે, કઠોર વાણી છે, કોઈની ચાડી ચુગલી કરવી, અપમાન કરવું, તેનાથી પણ દૂર રહેવું, તેનાથી જીવનમાં નકારાત્મક પ્રભાવ ફેલાય છે। પોષ માસમાં તલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે, ચાહે કાળા તલ હોય કે સફેદ તલ હોય। જે સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરતી વખતે પણ તે તલનો ઉપયોગ કરી શકાય છે। દેવી દેવતાને નવું અનાજ ઉગેલું હોય તેનો ભોગ ભોગવો પણ શુભ મનાય છે। આ માસમાં તલનું દાન કરવાથી પવિત્રતા, સ્વાસ્થ્ય સંબંધી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે। સૂર્ય પૂજા જીવનમાં પ્રકાશ, બલ, માનસિક શાંતિની પ્રાપ્તિ કરાવે છે। નિત્ય સ્નાન કરીને આ માસમાં સૂર્યપૂજન અવશ્ય કરવું। આમ કરવાથી સર્વે દેવી દેવતાની કૃપા તો પ્રાપ્ત થાય જ છે, જીવનમાં ઉજાસ ફેલાય છે, પરિવારમાં સુખ સમૃદ્ધિની બઢોતરી થાય।
સૂર્યનારાયણની પૂજા કરતી વખતે ખાસ કરીને એક તાંબાનો લોટો લઈને તેમાં જળ ભરીને તેમાં જો કંકુ ચપટી નાખી શકાય, ચોખા નાખી શકાય, લાલ પુષ્પનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરાય છે અથવા તો આપણા 2 હાથનો ખોબો લઈને અંજલિથી પણ સૂર્યનારાયણ દેવની ઉપાસના કરી શકાય છે, અર્ધ્ય દઈ શકાય છે. આ માસમાં જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ નમકનો ત્યાગ કરી શકે છે અથવા તો સાંજના સમયે મીઠાઈયુક્ત ભોજન કરવું શુભ મનાય છે. ગોળનું સેવન કરી શકાય છે. આ માસમાં માંસાહાર ભોજનનો ત્યાગ કરવો. આ ઉપરાંત શાકભાજીમાં પણ મૂળો છે, રીંગણા છે, અડદ છે, મસૂરની દાળ છે અને ગોબી છે, તળેલું ભોજન છે અથવા અધિક ખાંડથી યુક્ત, ચાસણીથી યુક્ત કોઈ પણ મીઠાઈ હોય તેનો પણ સેવન માપસર કરવું અથવા તો કરવું નહીં. સંયમિત ખાનપાન રાખવાથી પોષ માસમાં સાત્વિક લાભ પ્રાપ્ત થાય છે. હવે જાણી લઈએ આ માસમાં વ્રત ત્યોહાર ક્યાં ક્યાં આવે છે. પોષ માસ કે જે સૂર્યનારાયણ દેવને અત્યંત પ્રિય માસ છે, પૂષા દેવને સમર્પિત આ માસ ખાસ કરીને શરૂઆતથી જ ઠંડીની ઋતુ સિઝન હોય છે, જે ધીરે ધીરે ગરમી અર્થાત ઉનાળા તરફ ગતિ કરે છે. સૂર્યનારાયણ દેવ દક્ષિણથી લઈને ઉત્તર તરફ ગતિ કરશે મકર સંક્રાંતિ પછી. પોષ માસની શરૂઆતમાં જ ચતુર્થી આવે છે, જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. આ પોષ માસ ડિસેમ્બર અર્થાત અંગ્રેજી માસ પ્રમાણે છેલ્લા માસ ડિસેમ્બરમાં આવે છે, માટે આ માસમાં ક્રિસમસનો ત્યોહાર પણ આવશે અને પોષ માસમાં ખાસ મહાદુર્ગા મહાશક્તિની ઉપાસના પણ થાય છે, જેમાં પોષ માસ નવરાત્રિમાં શાકંભરીની નવરાત્રિ પ્રારંભ થાય છે. પોષ શુદ્ધ અષ્ટમીથી લઈને પોષ માસની પૂર્ણિમા સુધી શાકંભરી નવરાત્રિમાં મહાશક્તિ મહામાયાની ઉપાસના થાય છે. નવદુર્ગાની ઉપાસના થાય છે. માં શાકંભરી દેવીને જે નવા શાક ઉત્પન્ન થાય છે, ઉગે છે, તેનો ભોગ લગાવાય છે. શાકંભરી દેવી કે જ્યારે જગતમાં ભૂખ તરસ વધી ગઈ ત્યારે માએ અન્નપૂર્ણાના રૂપમાં માં શાકંભરી દેવીના રૂપમાં અવતાર ધારણ કર્યો અને આ ધરતી લોક ઉપર વિવિધ પ્રકારના શાક ઉત્પન્ન થયા, જેનાથી દરેક જીવ પુષ્ટિ પામે છે, સંતુષ્ટિ પામે છે. એટલા માટે પણ આ માસને પોષ માસ કહેવાય છે, જે માએ બધા જીવોને પુષ્ટિ આપી. એટલા માટે તો માં જગતજનની કહેવાય છે. આ માસની શુદ્ધ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી. પુત્રદા એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે. સંતાન સુખ પ્રાપ્ત કરનારી ઈચ્છુક દંપતી અથવા જેઓ સંતાન સુખ મેળવવા માંગે છે તેઓ ભગવાન નારાયણને આ વ્રત કરીને પૂજા પાઠ કરીને ભગવાનને સંતાન સુખની કામના અર્થે મનોકામના કહે છે. પ્રભુની કૃપાથી જીવનમાં ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. પોષ માસની પૂર્ણિમા એટલે શાકંભરી પૂર્ણિમા. શાકંભરી નવરાત્રિ સમાપ્ત થાય છે. અંબાજી માતાજીનો પ્રાગટ ઉત્સવ પણ મનાવાય છે. આજના દિવસે કરેલું સ્નાન, દાન, જપનો મહિમા ઘણો છે. પોષ માસની પૂર્ણિમાના દિવસે દેવી ભક્તો માતાજીની પૂજા ઉપાસનાની સાથે જે શક્તિપીઠ છે ત્યાં દર્શન કરવા પણ જાય છે. કુળદેવીની પૂજા આરાધના પણ થાય છે. માની કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં અન્નધનની કમી રહેતી નથી. પોષ માસની વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી. આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની સાથે ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે, જેથી જીવનમાં આવતા વિઘ્નો, બાધા, સંકટોનું હરણ થાય, ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય. પોષ માસની વદ પક્ષની એકાદશી એટલે ષટતિલા એકાદશી તલના દાનનું મહત્વ બતાવે છે. ભગવાન નારાયણ લક્ષ્મીપતિની પૂજા કરીને ભક્તો સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપે છે, પૂજન વિધિ કરે છે અને આ એકાદશીના વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે. અને પોષ માસની આ એકાદશી તારીખ 14 જાન્યુઆરી 2026ના દિવસે પડે છે. એકાદશીની સાથે મકર સંક્રાંતિનો ઉત્સવ પણ મનાવવાનો રહેશે. પતંગ ઉત્સવ મનાવવાનો રહેશે. ધનુ સંક્રાંતિ પૂર્ણ થાય છે, મકર સંક્રાંતિ પ્રારંભ થાય એટલે મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે. સૂર્ય અને શનિ કે જે પિતા પુત્ર છે તેનું મિલન થાય છે અને શુભ કાર્યની શરૂઆત થઈ જાય છે. ખાસ ધ્યાન રાખવું, પતંગ ઉત્સવ દરમિયાન માત્ર આપણો સ્વાર્થ ન જોવો, પશુ પક્ષી તથા દરેક જીવનું ધ્યાન રાખીને સંભાળ લઈને પતંગ ઉત્સવ મનાવવો. કોઈને હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખવું, નહીંતર ઉત્સવમાં અને ઉત્સવમાં આનંદમાં ને આનંદમાં પુણ્ય પ્રાપ્તિ કરીને, જો કે આ દિવસે દાન પુણ્ય કરીએ છીએ ને એની સાથે આપણે પાપના ભાગી પણ બનીએ જો આપણાથી કોઈને હાનિ પહોંચે. માટે ધ્યાન રાખવું, સંભાળ રાખવી આપણી પણ, આપણા કર્મોની પણ અને બીજાની પણ. જે બીજાની સંભાળ રાખે છે તેનું ઈશ્વર ધ્યાન રાખે છે એ વાતનું ધ્યાન રાખવું. મકર સંક્રાંતિના બીજા દિવસે વાસી ઉત્તરાયણ ઉજવાય છે, જે આપણે સંક્રાંતિ કરી દિન કહીએ છીએ. અને પોષ માસની તેરસ એટલે પ્રદોષનું વ્રત પણ આવે છે. શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને તેરસની તિથિમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે.
ભોળાનાથની પૂજા કરીને ભક્તો 3 દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય તો અંતે કૈલાશ ધામની પ્રાપ્તિ થાય છે. પોષ માસની અમાવસ્યા એટલે મૌની અમાવસ્યા. આ દિવસે મૌન રહીને અમાવસ્યાનું વ્રત કરાય છે. પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન માટે ઉત્તમ તિથિ છે. મહિનામાં એક વખત આવતી અમાવસ્યાની તિથિ આજે કરેલ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિથી પિતરો સંતુષ્ટ થાય છે અને તેમના કુળને આશીર્વાદ આપે છે. ઘરમાં સુખ, શાંતિ, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અમાસના દિવસે કહેવાય છે કે જેટલું આપણે દાન પુણ્ય કરીએ એનાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને મૌન પાળવાથી તો આપણા આત્માનું કલ્યાણ થાય છે, આપણા શરીરનું પણ, અને આપણું મન પણ પ્રસન્ન રહે છે, શાંતિ મળે છે. એટલા માટે પોષ માસની જે વદ પક્ષની અમાવસ્યા છે તેને મૌની અમાવસ્યા કહેવાય છે. આમ પોષ માસનું ઘણું મહાત્મ્ય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પોષ માસમાં ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના થાય છે. તેમાં સૂર્યનારાયણ દેવના 12 નામ છે. તેનો જપ કરી શકાય છે અથવા સૂર્ય મંત્ર પણ. સૂર્યદેવના 12 નામ જપી લઈએ: ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મારીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રીએ નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે ગાયત્રી મંત્ર જપી શકાય છે. ગાયત્રી મંત્ર કે જે સૂર્યનારાયણ દેવ સમક્ષ ઊભા રહીને જપી શકાય અથવા મનમાં પણ જપી શકાય અથવા આપણે પૂજા સ્થાનો પર બેસીને પણ જપી શકાય છે. 1 વાર જપીએ, 5 વાર જપીએ, 11 વાર જપીએ કે 21, 51, 108 જે આપણી શ્રદ્ધા હોય એ અનુસાર ગાયત્રી મંત્ર જપવાથી બુદ્ધિ સન્માર્ગે વળે છે. એ ગાયત્રી મંત્ર છે: ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણ દેવને આપણે સૌ વંદન કરીએ. હે પ્રભુ, અમારી સદૈવ રક્ષા કરજો. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવજો મિત્રો.